જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશભરમાં તમામ જગ્યાએ ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ કડીમાં આજે ગુજરાત સરકારે પણ અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગેરકાયદેસર વસી રહેલા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે બુલડોઝર એક્શન શરૂ કર્યું છે। આજે સવારથી શરૂ કરવામાં આવેલા એક્શનમાં શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓને તોડી પાડવામાં આવી છે। એએમસી અને અમદાવાદ પોલીસે મળીને સંયુક્ત કામગીરી કરી છે। ગેરકાયદેસર રહેતા લોકો પર હવે તવાઈ બોલાવવામાં આવી રહી છે। એટલે હવે આ પરથી એવું કહી શકાય કે ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો હવે તમારી ખેર નથી। હવે તમે જ્યાં પણ છુપાયા હશો તમને શોધીને બહાર કાઢવામાં આવશે। છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદનો ઐતિહાસિક વારસો કહેવાતા ચંડોળા તળાવનો જે આખી ભૂગોળ બદલી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। માત્ર 14 વર્ષમાં જ તળાવનો આખો નકશો બદલાઈ ગયો છે। ત્યારે આવું જોઈએ શું છે ઓપરેશન ક્લીન ચંડોળા વિશે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ। ઐતિહાસિક ચંડોળા તળાવનો ઇતિહાસ શું છે સૌથી પહેલા તે જોઈએ। અમદાવાદનો ચંડોળા વિસ્તાર પહેલા શાવલ નામે ઓળખાતો હતો। આ ખૂબ મહત્વપૂર્ણ વાત છે ને ત્યારબાદ તેનું પ્રયાસ છે તે ભૂગોળ બદલી દેવામાં આવ્યો। તે સમયે સિંચાઈ પાણીના સંગ્રહ માટે આ ચંડોળા તળાવ છે પૂર્ણ માનવામાં આવતું હતું। ખેતી અને પશુપાલન માટે આ ચંડોળામાંથી પાણી છે તે પૂરું પાડવામાં આવતું હતું એટલે કે લોકો માટે અહીંયાથી પાણી પૂરું પાડવામાં આવતું। અહમદ શાહ વખતે શાહી બગીચા માટે આ તળાવની આજુબાજુની જગ્યાનો પણ ઉપયોગ થતો। મુગલ મરાઠાઓએ સિંચાઈ અને પીવાના પાણી માટે આ તળાવનો ઉપયોગ છે તે કર્યો હતો। બ્રિટિશ શાસનમાં શહેરની વધતી વસ્તીને પાણી આપવા માટે આ ચંડોળા તળાવનો ઉપયોગ છે તે કરવામાં આવતો। તળાવની જાળવણી ન થઈ અને જમીન પર બાંધકામો કરી દેવામાં આવ્યા અને ત્યારથી જ આ સામ્રાજ્ય ઉભું થઈ રહ્યું છે। 1930માં દાંડી યાત્રા વખતે ગાંધીજીએ તળાવ નજીક આરામ પણ કર્યો હતો। 1970 ને 80માં ઔદ્યોગિક વિકાસને કારણે ગેરકાયદેસર વસાહતો અહીંયા ઉભી થઈ ગઈ બની ગઈ। 1970 થી 80માં મોટા પાયે તળાવની જમીન પર અતિક્રમણ વધી ગયું અને ત્યારબાદ આ બાંધકામો ગેરકાયદેસર શરૂ થયા। 1.25 લાખ ચોરસ મીટર જગ્યામાં ગેરકાયદેસર બાંધકામો છે તે બની ગયા છે। આ ખૂબ મોટો આંકડો છે તે કહી શકાય। સરકારને છેલ્લા 14 વર્ષમાં અંદાજિત 500 કરોડથી વધુનું નુકસાન તેના કારણે થયું છે। એટલે કે હવે આ તમામ જે બાબતો છે તેનો ઇતિહાસને લઈને આપણે જે વાત કરી રહ્યા છે છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદનો ઐતિહાસિક વારસો કહેવાતા ચંડોળા તળાવની આખી ભૂગોળ બદલી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો। માત્ર 14 વર્ષમાં તળાવનો આખો નકશો બદલાઈ ગયો છે। વર્ષ 2010માં ચંડોળા તળાવની આજુબાજુ હરિયાળી અને તળાવનો જળ સંગ્રહ ક્ષમતા અનોખી હતી પરંતુ વર્ષ 2025માં એટલે કે 14 વર્ષ બાદ અહીંની તસવીર આખી જ બદલાઈ ગઈ। હાલમાં તળાવની આસપાસના વિસ્તારમાં મોટા પાયે અતિક્રમણ થયું તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। ચંડોળા તળાવ પર મોટા પાયે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હોવાનો ખુલાસો અનેક વખત થઈ ચૂક્યો છે। મોટા પાયે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર જમીન હડપ કરી છે। સ્થાનિક મુસ્લિમોએ તળાવને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો જાણે કે અડ્ડો જ બનાવી દીધો હોય। હવે વાત કરીએ કેવો છે આ વિસ્તાર ચંડોળા તળાવનો આ વિસ્તાર છે તે કેવો છે તે ગ્રાફિક્સ સંવાદથી જોઈએ। ચંડોળા તળાવ એ 2 ભાગમાં વસેલું છે તે રીતે જોવામાં આવે છે। છોટા ચંડોળા તળાવ અને બડિયા ચંડોળા તળાવ તેને 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે। છોટા ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન જે આજે હાથ ધરવામાં આવ્યું ને જેની પ્રક્રિયા હાથ ધરાઈ। છોટા ચંડોળા તળાવ ઈસનપુર વિસ્તારમાં આવેલું છે। આપણે તમામ લોકો એ વિસ્તાર જાણીએ છીએ। સુરેનગર પોલીસ ચોકીથી જે મીના સિનેમા તરફ જતો જે રોડ છે તે આ વિસ્તાર છે અને આ વિસ્તારની જો વિગતે વાત કરવામાં આવે તો અહીં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં હતી ને તેને જ લઈને હવે પહેલગામમાં જે હુમલો થયો અને ત્યારબાદ હવે આ તમામ જે બાંગ્લાદેશીઓ છે જે ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરી રહ્યા છે અમદાવાદમાં વસવાટ કરી રહ્યા છે અને આ મિની બાંગ્લાદેશ છે તે અહીંયા બનાવવામાં આવ્યું હતું તેનો ધ્વસ્ત
કરી દેવામાં આવ્યો છે અને આ તમામ કાર્યવાહી છે તે થઈ રહી છે અને હજુ પણ આ કાર્યવાહી આ ઓપરેશન પૂરું પાડવામાં હજી પણ અનેક કલાકો લાગી શકે છે। હવે એની વાત કરીએ કેવું હતું આ તળાવ પહેલા અને હવે તેના હાલ શું થઈ ગયા છે તેના વિશે આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજીએ। ચંડોળા તળાવ એક સમયે અમદાવાદ શહેરની જીવાદોરી સમાન તેને માનવામાં આવતું હતું, જ્યાં 1200 હેક્ટરમાં ફેલાયેલું આ તળાવ શુષ્ક અને ધૂળનું મેદાન બની ગયું છે। ત્યાં ધૂળનું સામ્રાજ્ય જોવા મળે છે। છોટા તળાવમાં સંપૂર્ણપણે દબાણ જોવા મળ્યું અને બડા તળાવની બંને બાજુએ ઝૂંપડપટ્ટીઓ વસાવી દેવામાં આવી છે મોટા પ્રમાણમાં। બડા તળાવનો પટ આશરે 15% જેટલો ઘટી ગયો છે અને તળાવને પૂરું પાડતી આ નહેરો છે તે ગંદકીથી ભરાઈ ગઈ છે। આ તમામ બાબતો સામે આવી છે। છોટા તળાવ સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ ગયું છે, એટલે કે એક સમય હતો કે જ્યારે અમદાવાદમાં જે ચંડોળા તળાવ છે તે અમદાવાદ શહેરની જીવાદોરી સમાન તેને માનવામાં આવતું હતું અને અત્યારનો સમય છે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા તે સમયે અહીંયા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ 14 વર્ષ પછી અહીંયા ડિમોલિશનની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને ગેરકાયદેસર રીતે રહેતા ગેરકાયદેસર બાંધકામો છે તે હવે તોડી પાડવામાં આવ્યા છે અને હવે આ ઓપરેશન છે તે પાર પાડવામાં આવી રહ્યું છે। હવે આપણે એ જાણીએ કે ચંડોળા તળાવ શું કહી રહ્યું છે। ચંડોળા તળાવ વિશે આપણે પહેલા જાણવાનો પ્રયત્ન કરીશું, કારણ કે ખૂબ મહત્વની વાત છે કે ચંડોળા તળાવની પહેલાની સ્થિતિ અને અત્યારની સ્થિતિ ખૂબ અલગ છે। ચંડોળા તળાવ પાસેની વસાહતો બોર્ડના નામથી ઓળખવામાં આવે છે અને આ બોર્ડના નામ અલગ અલગ રીતે પાડવામાં આવ્યા છે। પેટ્રોલ પંપ પાસેનો વિસ્તાર છે તેને ક વોર્ડથી ઓળખવામાં આવે છે। જે લોકો તેની આસપાસના વિસ્તારમાં રહેતા હશે તે લોકો આ તમામ વિગતોથી વાકેફ હશે। નરસિંહ મંદિર છે તે અ વોર્ડ તેને કહેવામાં આવે છે અને અ વોર્ડથી તેને ઓળખવામાં આવે છે। એ વોર્ડની પાસે બી વોર્ડ છે તે આવેલો છે, એટલે કે આવી રીતે પાર્ટ છે તે પાડવામાં આવ્યા છે। ટેકરા પરનો વિસ્તાર તેને જી વોર્ડ તરીકે ઓળખવામાં આવે છે અને તમામ જગ્યાએ બાંગ્લાદેશીઓ વસવાટ છે તે કરતા હતા। જી બાદ FID વોર્ડ આવે છે એટલે તેને પણ વિભાજન છે તેનું પણ કરવામાં આવ્યું છે। આયશા મસ્જિદના નીચેના ભાગને બંગાળીવાસ કહેવામાં આવે છે। મોટા પ્રમાણમાં અહીંયા લોકો વસવાટ કરતા હતા। ઉપર ટેકરાવાળા ભાગને નીલગિરી છાપરા કહેવામાં આવે છે। એટલે કહી શકાય કે આ તમામ બાબતો છે તે હવે વિગતે સામે આવી છે। કેટલાક વર્ષોથી અમદાવાદનો ઐતિહાસિક વારસો કહેવાતા ચંડોળા તળાવની આખી ભૂગોળ બદલી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। માત્ર 14 વર્ષમાં જ તળાવનો આખો નકશો બદલાઈ ગયો છે। વર્ષ 2010માં ચંડોળા તળાવની આજુબાજુ હરિયાળી અને તળાવની જળ સંગ્રહ ક્ષમતા અનોખી હતી, પરંતુ વર્ષ 2025માં એટલે કે 14 વર્ષ બાદ અહીંની તસવીર બદલાઈ। મોટા ભાગે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર જમીન હડપ કરી ગયા અને સ્થાનિક મુસ્લિમોએ તળાવને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો જાણે કે બનાવી દીધું। પણ હવે અંતે આ અતિક્રમણ છે તે હટ્યું છે। જોઈએ ગ્રાફિક્સના માધ્યમથી અંતે અતિક્રમણ હટ્યું, કેવી રીતે કાર્યવાહી કરવામાં આવી તે જોઈએ। ગેરકાયદેસર બાંધકામો તોડવાની કામગીરી 50% પૂર્ણ થઈ ચૂકી છે। હજી કામગીરી યથાવત જોવા મળી રહી છે। 1500 થી 2000 જેટલા આવેલા અહીંયા ઝૂંપડાઓ છે તે અહીંયા આવેલા છે તેને તોડવાની કામગીરી હજી ચાલી રહી છે। તેમાંની 50 થી 60% કામગીરી જ હજી સુધી પૂર્ણ થઈ છે, એટલે વધુ કામગીરી હજી ચાલી રહી છે। પોલીસ તંત્ર 7 ઝોનની એસ્ટેટ વિભાગની ટીમો ડેમોલિશનમાં જોડાઈ અને તેમને પણ હથોડીઓ દ્વારા બાંધકામ તોડ્યા છે। વર્ષો જૂના બાંધકામ પર બુલડોઝર દાદાનું ફરી વળ્યું છે અને હવે આ સફાયો કરી દેવામાં આવ્યો છે। તળાવોમાંના ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી તે અહીંયા થઈ અને હવે તમામ લોકોને પણ પાઠ ભણાવાશે। 50 જેસીબી મશીન સાથે એએમસીની ટીમ પણ હથોડાથી આ બાંધકામો છે તે તોડવામાં આવ્યા હતા અને આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। મોડી રાતથી બુલડોઝરો અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યા હતા। તમામ દ્રશ્યો પણ હું આપને બતાવીશ કે કેવી રીતે આ તમામ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। વહેલી સવારે 5:30 થી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યું તો તમામ વ્યવસ્થાઓ સવારે 5:30 વાગ્યાથી કરી દેવામાં આવી હતી। મોડી રાતથી આ પ્રકારના દ્રશ્યો છે તે અહીંયા સામે આવ્યા હતા, એટલે કે વહેલી સવારથી જ આ કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી હતી, જેની તૈયારીઓ રાતથી ચાલુ કરી દેવામાં આવી। હું આપને દ્રશ્યો બતાવવા જઈ રહ્યું છું કે જ્યાં અમદાવાદમાં ઇતિહાસનું આ સૌથી મોટું મેગા ડિમોલિશન છે તે
તે અહીંયા હાથ ધરવામાં આવ્યું હતું. અહીંયા ગેરકાયદેસર રહેતા અને ગેરકાયદેસર બાંધકામો જે ઉભા કરવામાં આવ્યા હતા તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. તેના પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. અહીંયા 1500 થી 2000 જેટલા ઝૂંપડપટ્ટી કે બાંધકામો છે તે અહીંયા ગેરકાયદેસર ઉભા કરી દેવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં જેસીબી અને ટ્રકો અહીંયા મોડી રાત્રે લાવી દેવામાં આવ્યા હતા. આ એ જ દ્રશ્ય હું આપને બતાવી રહ્યું છું કે જ્યાં 1500 થી 2000 ઝૂંપડપટ્ટીઓ અને બાંધકામો અહીંયા ગેરકાયદેસર કરવામાં આવ્યા હતા અને અહીંયા એ ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ છે તે વસવાટ કરી રહ્યા હતા અને ચંડોળા તળાવની આસપાસનો વિસ્તાર છે તે અહીંયા કબજે કરી લીધો હતો. 50 થી 60% આ કામગીરી આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે અત્યાર સુધી કરવામાં આવી છે ને હજી પણ આ કામગીરી છે તે થઈ રહી છે. પોલીસ તંત્ર સાથે હવે અહીંયા એએમસી પણ કામે લાગ્યું હતું અને આ ડિમોલિશનની કાર્યવાહી થઈ છે. વર્ષો જૂના બાંધકામ હતા, તળાવોમાં ગેરકાયદેસર બાંધકામ થયા જેને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદના દાણીલીમડા રોડ પર આવેલું છે આ ચંડોળા તળાવ અને જે તરફનો આ વિસ્તાર મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે. આ વિસ્તાર 1200 હેક્ટર વિસ્તારને આવરે છે. ચંડોળા તળાવ જોવાલાયક સ્થળ તરીકે નહીં પરંતુ અપરાધિક પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે. અહીંની તમામ નાની સાંકડી ગલીઓ ગંદકીથી ખદબદતી રહે છે. કેટલીક ગલીઓ તો એટલી સાંકડી છે કે એક સાયકલ પણ ન જઈ શકે. આ એ જ બંગાળીવાસ છે જ્યાં પશ્ચિમ બંગાળથી આવેલા વસેલા મુસલમાનો વર્ષોથી રહે છે. પરંતુ આ લોકોની વચ્ચે કેટલાક બાંગ્લાદેશી મુસલમાનો પણ રહે છે જે પોતાને ભારતના નાગરિક ગણાવતા હતા. આવા કેટલાક ઘૂસણખોરોને કારણે અહીંના આસપાસના વર્ષોથી રહેતા મુસલમાનોને પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં બહારની કોઈ વ્યક્તિ એકલી આવી જાય તો તેની સાથે કંઈ પણ થઈ શકે છે એવો આ વિસ્તાર છે. એટલે કે આપણે જોયું જે પ્રકારે દ્રશ્યોમાં અને અત્યારે આ મેગા ડિમોલિશન, ઇતિહાસનું મેગા ડિમોલિશન જેને કહી શકાય તે અત્યારે હાલ હાથ ધરવામાં આવ્યું છે અને હવે એ ચંડોળા તળાવનો ઇતિહાસ પણ આપણે જાણ્યો અને તેની પાછળના કારણો પણ જાણ્યા. મેગા ડિમોલિશનની કાર્યવાહી કેવી રીતે થઈ તે પણ આપણે જાણ્યું. હવે આપણા મનમાં એ સવાલ થાય કે આખરે આ મિની બાંગ્લાદેશ કેવી રીતે બન્યું? મિની બાંગ્લાદેશમાં આટલા બધા બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે વસવાટ કેવી રીતે કરવામાં આવ્યો? કેવી રીતે? કારણ કે તેની પાછળ પણ કોઈ માસ્ટર માઇન્ડ હોઈ શકે. તેની વાત કરીએ, મિની બાંગ્લાદેશનો માસ્ટર માઇન્ડ કોણ છે તેના વિશે ગ્રાફિક્સના માધ્યમથી આપણે જોઈએ. મિની બાંગ્લાદેશનો આ માસ્ટર માઇન્ડ કે જે મિની બાંગ્લાદેશમાં એએમસી નું ઓપરેશન ક્લીન છે તે શરૂ કરવામાં આવ્યું છે. ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને બસાવનાર માસ્ટર માઇન્ડ મહેમૂદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી છે. 2012માં લાલા બિહારીનો આલિશાન રિસોર્ટ છે તે અહીંયા આવેલો છે ને તે પણ હવે ધ્વસ્ત થઈ ચૂક્યો છે. તળાવમાં બનાવેલા રિસોર્ટમાં સ્વિમિંગ પુલ અને પાર્ટીઓ માટેની જગ્યાઓ ઊભી કરવામાં આવી હતી અને આ આલિશાન બંગલામાં આ માસ્ટર માઇન્ડ રહી રહ્યો હતો. રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, ગાર્ડન અને ફુવારા પણ જોવા મળ્યા. આવી સુવિધાઓથી સજ્જ બનેલો આ ફાર્મ હાઉસ લલ્લા બિહારીનું ગેરકાયદેસર ફાર્મ હાઉસ જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું છે, તોડી પાડવામાં આવ્યું છે. લલ્લા બિહારી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો, તેમના ડોક્યુમેન્ટ્સ છે તે બનાવી આપતો હતો. વ્યક્તિ દીઠ બિહારી 10 થી 15,000 રૂપિયા વસૂલતો હતો અને તેને ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી આપતો હતો. બાંગ્લાદેશી મહિલાઓને દેહ વિક્રયમાં ધકેલતો હતો આ માસ્ટર માઇન્ડ. બાંગ્લાદેશી મહિલાઓની મજબૂરીનો ફાયદો ઉઠાવતો હતો આ માસ્ટર માઇન્ડ. એટલે કહી શકાય કે આ તમામ પાછળ પણ આ માસ્ટર માઇન્ડનો હાથ હોઈ શકે અને હવે તેની તો ધરપકડ કરી લેવામાં આવી છે. તેના વિરુદ્ધ પણ હવે કાર્યવાહીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. આ સમગ્ર મામલાની પાછળ જે આ પ્રકારેનું આશવલમાંથી ચંડોળા સુધીની આ સફર છે તે અહીંયા જોવા મળી. મોટા ભાગે બાંગ્લાદેશીમાં આ પ્રકારે ગેરકાયદેસર જે મકાનો, બાંધકામો ઉભા કરવામાં આવ્યા હતા તે શરૂ કરવામાં આવ્યું. એટલે કે લાલુ બિહારીએ અનેક ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને આશરો આપ્યો હતો. ઓપરેશન શરૂ થાય તે પહેલા જ લલ્લુ બિહારી ભાગી છૂટ્યો હતો. જોકે પોલીસે આ લલ્લા અને તેના પુત્રની ધરપકડ કરી લીધી છે. પોલીસે રિસોર્ટમાંથી શંકાસ્પદ બાંગ્લાદેશીઓના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. લલ્લુ બિહારી સીએએના વિરોધ પ્રદર્શનમાં પોલીસ પર હુમલાનો આરોપી છે. જોકે પહેલગામમાં થયેલા હુમલા પછી સરકારે ભારતમાં ગેરકાયદેસર વસતા તમામ લોકોને પોતાના દેશ તરફનો રસ્તો બતાવી દીધો છે અને હવે ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારની ખેર નહીં તે સાબિત કર્યું છે.
છે કે ભૂગોળના નકશામાં આ વિસ્તારને કેવી રીતે દર્શાવવામાં આવ્યો છે તે આપણે જોઈએ. જી અંકુર. બિલકુલ નેહા, અને ખાસ કરીને આ સમજવું પડશે કારણ કે આ જે આખી મોટી કાર્યવાહી કરી છે સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે, કારણ કે અમદાવાદ પોલીસ કમિશનર અને સાથે સાથે એએમસી બંનેનું સંયુક્ત ઓપરેશન, અમદાવાદ પોલીસનું અને કોર્પોરેશનનું આ સંયુક્ત ઓપરેશન એ કહેવામાં આવે છે અને ખૂબ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે 2000 થી પણ વધુ પોલીસ કર્મીઓ આ કાર્યવાહીમાં જોડાયા હતા. 60 થી વધુ બુલડોઝર એ રાત્રે તૈનાત કરી દેવામાં આવ્યા હતા. 50 થી વધુ ડમ્પર ત્યાં ગોઠવી દેવામાં આવ્યા હતા. હવે મેપના માધ્યમથી ખાસ તો સમજવાનો પ્રયત્ન કરવો છે કે આ ચંડોળા તળાવ અત્યારે કેવું એ દેખાય છે. ગૂગલ મેપના માધ્યમથી સમજીએ. અત્યારે તો આ ચંડોળા તળાવમાં નકરી ધૂળ જ છે, પણ આ ચંડોળા તળાવ એક સમય એવું કહેવાતું હતું કે એ જે અમદાવાદનો જે વિસ્તાર છે આજુબાજુ, ત્યાં પાણીનો મુખ્ય સ્ત્રોત એ ચંડોળા તળાવને માનવામાં આવતું હતું અને ઐતિહાસિક મહત્વ પણ આ ચંડોળા તળાવનું છે. હવે આ ચંડોળા તળાવ અને જે પોલીસે કાર્યવાહી કરી છે, પોલીસે અને એએમસી ની સંયુક્ત ટીમે જે કાર્યવાહી કરી છે, એ જો હું આ કર્સર મૂવ કરું છું, જે આખો આ વિસ્તાર 1.4 લાખ સ્ક્વેર મીટરનો આ આખો વિસ્તાર છે, આખા વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી. જે ગઈકાલે કાર્યવાહી એ રાત્રે એ તૈયારી કરી દેવામાં આવી હતી અને સવારથી જ એ કાર્યવાહી શરૂ કરવામાં આવી. અને હજુ પણ એવું કહેવાય રહ્યું છે કે 2 દિવસ જેટલો સમય એ કાર્યવાહીમાં લાગશે, કારણ કે આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે, કારણ કે ખૂબ એન્ક્રોચમેન્ટ આ વિસ્તારમાં કરવામાં આવ્યું છે. ઘૂસણખોરોએ આ વિસ્તાર પર ઘૂસણખોરી કરી હતી અને એન્ક્રોચમેન્ટ દબાણો ઉભા કર્યા હતા. એ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. હવે જે ખાસ કરીને આજે આખી કાર્યવાહીમાં એક નામ એ ખૂબ ચર્ચામાં આવ્યું હતું અને એ નામ એ લલ્લા બિહારી. હવે આ લલ્લા બિહારી એ નામ સામે આવ્યું છે એટલે કેટલું દબાણ તેણે ઉભું કર્યું છે તે જોઈને પોલીસ કમિશનર, અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક ખુદ ચોંકી ગયા હતા. ગઈકાલે તેઓ સૌથી પહેલા રાઉન્ડ ઉપર ત્યાં નીકળ્યા હતા. આ વિસ્તારમાં તેઓ ગયા હતા અને જાત માહિતી, જાત તપાસ તેમણે આ વિસ્તારમાં કરી કે અત્યારે કેટલું દબાણ ઉભું કરવામાં આવ્યું છે અને કેવી રીતે કાર્યવાહી થશે. અને પોલીસ અધિકારીઓ સાથે ત્યાં જ તેમણે એક મીટિંગ કરી અને ત્યારબાદ એ વિસ્તારમાં તેઓ ફર્યા પણ હતા અને કેટલું દબાણ છે તેમણે જાતે જોયું હતું. હવે આ લલ્લા બિહારી, હવે એનું એક ફાર્મ હાઉસ અને ફાર્મ હાઉસનો વિડીયો પણ તમે કદાચ દર્શક મિત્રો જોયું હશે કે સોશિયલ મીડિયામાં એ ફરી રહ્યો છે અને એ ફાર્મ હાઉસ મેપમાં કેવું દેખાય છે હું તમને દર્શાવવાનો પ્રયત્ન કરીશ. કર્સર ફેરવું એ ખાસ ધ્યાન રાખજો કે આ એ લલ્લા બિહારીનું ફાર્મ હાઉસ છે અને જ્યાં હિંચકા પણ લગાવેલા છે એ તમે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકો છો. લપસણીઓ મૂકી છે અને જે એ રૂમ્સ જે બનાવવામાં આવ્યા છે ત્યાં દરેક રૂમે એસી પણ ફિટ કરવામાં આવ્યા છે. એટલે વિચાર કરો ને, ખૂબ મોટો વિસ્તાર એના ઉપર એને દબાણ ઉભું કર્યું હતું. ક્યાંક આ ઢગલો રિક્ષાઓ પણ પાર્ક કરેલી આ વિસ્તારમાં એ જગ્યા ઉપર જોવા મળી રહી છે. એટલે ખૂબ મોટું એને આ વિસ્તારમાં દબાણ ઉભું કર્યું હતું અને સાથે સાથે આ લલ્લા બિહારીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. હવે પૂછપરછ પણ થશે અને કાર્યવાહી પણ કરવામાં આવશે. પણ હું આ એ જગ્યા બતાવી રહ્યો છું, એ લલ્લા બિહારી, અને જેણે ત્યાં આ વિસ્તારમાં એ દબાણ ઉભું કર્યું હતું અને ખૂબ મોટો વિસ્તાર તેણે કોર્ડન કર્યો હતો. અને જ્યારે GS મલિક અહીંયા નીકળ્યા અને એમણે જોયું કે ખૂબ દબાણ ઉભું કરવામાં આવ્યું છે, તેમણે સવાલો કર્યા અને કોનું છે એ તપાસ કરવામાં આવી અને ત્યારબાદ લલ્લા બિહારી ત્યાંથી એ ભાગી ગયો હતો. અને આવા તો કેટલાય દબાણો છે કે જે આ જગ્યા પર એ ઉભા કરી દેવામાં આવ્યા છે. અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ જે ચંડોળાનું જે મોટું તળાવ કહેવામાં આવે છે, જેને સ્થાનિક ભાષામાં બડા તળાવ કહે છે, બડા તળાવ અને છોટા તળાવમાં ચંડોળા તળાવ એ વહેંચાયેલું છે. અને સ્પષ્ટપણે તમે જોઈ પણ શકો છો મેપમાં કે આ જૂનું તળાવ, આ બડા તળાવ છે ને આ છોટા તળાવ છે. અને જે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે જે છોટા તળાવ જેને કહેવામાં આવે છે ત્યાં આ પુષ્કળ દબાણ એ ઉભું કરી દેવામાં આવ્યું છે. ને એ દબાણ કોનું? તો જે ગેરકાયદેસર રીતે જેમણે ઘૂસણખોરી કરી છે એવા બાંગ્લાદેશીઓ અહીંયા રહી રહ્યા છે. હવે 2010ની પણ એક તસવીર વાયરલ થઈ છે કે કેટલું દબાણ હતું. ખૂબ ઓછું દબાણ એ 2010માં જોવા મળી રહ્યું હતું. અને ત્યારબાદની જે પરિસ્થિતિ 2023માં ખૂબ મોટું દબાણ, 1.4 લાખ સ્ક્વેર મીટરમાં નકરું દબાણ આ વિસ્તારમાં એ ઉભું કરી દેવામાં આવ્યું હતું. ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ રહી રહ્યા હતા. પણ હવે જ્યારે અમદાવાદ પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી શરૂ કરી છે અને ત્યાં જેટલા પણ બાંગ્લાદેશીઓ રહી રહ્યા હતા તેમને ડિટેન્શન સેન્ટરમાં પણ મોકલી દેવામાં આવ્યા છે. અને ગઈકાલે ખરાઈ પણ કરી દેવામાં આવી હતી કે આ વિસ્તારમાં કોઈ છે
રહે છે કે નથી રહેતું એ તમામ બાબતની ખરાઈ કરાઈ અને ત્યારબાદ આ મહત્વપૂર્ણ સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવે છે કે જે લોકો ગેરકાયદેસર અહીંયા રહી રહ્યા હતા તેમણે પોતે જાતે જ એ બાંધકામ પણ તોડ્યા છે અને પોતાનો સામાન લઈને ત્યાં નીકળતા જોવા મળ્યા હતા. એટલે આ જે કાર્યવાહી છે નેહા એ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નેહા, બદલ આપનો આભાર. એટલે કે હવે આ તમામ પ્રકારેનું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને હવે એ બાંગ્લાદેશીઓ કે પછી ગેરકાયદેસર રીતે ભારતમાં વસતા એ તમામ લોકોને હવે સરકારે કહી દીધું છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા તમારી હવે ખેર નહીં. વીટીવી